જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશે. અને આજે ઘણા દિવસો બાદ ફૂડ વ્લોગ બનાવી રહ્યો છું. અને આમ તો ડેલી મિની વ્લોગ તો આવતા જ હોય, તમે જોયા હશે. અને ફૂડ વ્લોગ હું આજે જ બનાવી રહ્યો છું, કેમ કે ફૂડ વ્લોગ નાખ્યા પછી ઘણા દિવસો થઈ ગયા છે, એટલે આજે વ્લોગ. અને આજના ફૂડ વ્લોગની અંદર હું તમને આખી વાડીનો ટૂર કરાવું. તો ચલો વ્લોગને કન્ટિન્યુ જોજો. તો અત્યારે આ છે ખડું, અને આ બાજુ જે ભૂકાનો ઢગલો છે, હાલર પડ્યું છે, માંડવીનો ઢગલો છે, નાના નાના માંડવીના ઢગલા છે. અને આ બાજુ ખેતરમાં ભર કરેલા છે જોઈ. તો ચલો રોડથી સ્ટાર્ટિંગથી તમને બતાવીએ વાડી. મિત્રો આ છે રસ્તો, અને આ રસ્તાનું લોકેશનની વાત આપણે ફરી કરીએ આગળ બ્લોગમાં. પહેલાં તમે વાડીનો પૂરો વ્યૂ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે જોઈ લો. તો મિત્રો તમે જોઈ લીધું વાડી. તો આવી રીતની કંઈક વાડી છે. અને લોકેશનની વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની નાવડા ગામ કરેલ છે, એના ગામની અંદર આવેલી છે આ વાડી. અને શ્રીરામ જાય છે, આ રોડ છે નાવડા બાજુ જાય છે, અને આ નરેડીથી આવે છે, આ રોડ પર છે. અને શ્રીરામ જાય છે આ વાડી. મિત્રો અહીંયા અત્યારે રહું છું, એટલે કંઈ કામ કરવા માટે રહું છું, પછી જતો રહીશ મારે. મિત્રો અહીંયા આગળ હું 2-3 મહિના રહેવાનો છું, અને એનું તમને બધું જ બતાડવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ડેલી મિની બ્લોગ જોઈ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે આપણે 20 દિવસ પૂરા થવાના છે, આજે 22મો દિવસ. તો પ્લીઝ સપોર્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો જય માતાજી, આજના બ્લોગમાં આટલું.